જય જિનેન્દ્ર, હું નમ્રતા શાહ ચિરાગ ગુટકાની સાથે આજે આપણે ફરી એકવાર મળી રહ્યા છે ગોપાલનગર જૈન સંઘ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રાવિકા સમિતિ એની સાથે સાથે ગોપાલનગર સંઘની શ્રાવિકા ગ્રુપ સાથે આપણે મળી રહ્યા છે. આમાં અનેકતામાં એકતા જોવા મળી રહ્યા છે. અનેકતામાં એકતા એટલે કે આ દરેક ગોપાલનગર વાસીઓ, ગોપાલનગરની જ લેડીઝો છે બધી, એમાં અલગ અલગ સમિતિઓ નિમણૂક કરી છે. આપણે શોર્ટમાં જ જશું. જેમ કે આપણા પાસે વયાવચ ખાતું છે, એની સાથે સાથે આંબેલ ખાતું બી છે, ઘઉંલી, રંગોલી, એની સાથે સાથે આંગી, દરેકનું આપણે એક એક નાનકડો અનુભવ જોશું. એની સાથે સાથે આપણે આ ગ્રુપની એક જાણકારી લઈશું. તો આપણે એક શરૂઆત કરશું આપણે વયાવચ સમિતિથી. तो पायल बहन शू कहवा मांगो छो? जय जिनेंद्र। देव गुरु की असीम कृपा से 35 वर्षों के लंबे इंतज़ार के बाद आज हमको गिरनार मंडल श्री नेमिनाथ भगवान की पावन प्रतिष्ठा का सुनहरा अवसर मिला. उसमें अनेक साधु साध्वी को भी हमको लाभ मिला है. अनेक साधु साध्वी को वराने का लाभ मिला है. हम वयावच समिति से जुड़े हैं. उसके लिए मैं समस्त ट्रस्टीगण, सकल संघ एंड अवनीबेन की आभार व्यक्त करती हूँ. धन्यवाद. तो हवे आपणे नेक्स्ट मळीए आंबेल खातू. लाइट है. हाँ, सबको जय जिनेंद्र मेरा. और मेरे को ये व्यावच का लाभ बोला, अवनी बहन ने बोला कि ममता 5 दिन आंबेल खाता तेरे को संभालना है. फिर मैंने अवनी बहन को, मेरी टीम को बिना पूछ के मैंने हाँ बोल दिया. लेकिन सबको पता है कि टीम के बिना तो कुछ होता ही नहीं है. टीम का साथ रहता है तो हर कोई काम इजी होता है करके. तो जैसे मार साहब का व्यावच करना मतलब मेरे लिए तो बहुत खुशी होती है करके. तो ये किसी को भी ऐसे कभी भी व्यावच का लाभ मिले तो कोई मना मत करना. और ये इतना मज़ा आता है आंबेल खाता में कि 5 दिन कैसे गए हम लोग को पता ही नहीं चला. और थैंक यू चिराग भाई. तो हवे आपणे मळशुं आगळ घऊली, रंगोली तेमज आंगीना सदस्य साथे. પ્રણામ. જય જિનેન્દ્ર. અમે રંગોલીનો ગ્રુપ ઘણા વર્ષોથી અહીંયા ગોપાલનગરમાં કરે છે. જ્યારે બી કાંઈ બી ગોપાલનગરમાં ફંક્શન આવે, સૌથી પહેલાં બાપા અમને લોકોને કે છોકરીઓ તમારી ટીમને તૈયાર રાખજો, કાંઈ બી કરો તમારી ટીમ અમારા પાસે પહેલાં હોવી જોઈએ. જગા જગા પર અમને ઠેકાણે ઠેકાણે બધી જગાએ બાપા કે તમે દેરાસર ઉપાશ્રય બધી જગાએ રંગોલીથી તમે આખું સજાવો. અમે હર પોઝિશનમાં આટલી મોટી રંગોલી કરે, કેમ કે આપણા દેરાસરમાં આપણે પ્રસંગ કરવું છે. એના માટે થઈને બધાને હું પ્રણામ કરું છું, આભાર માનું છું. ગુરુ ભગવંતોને જેની નિશ્રામાં અમે લોકો આ બધું કરીએ છીએ એને બી આભાર માનું છું. પ્રણામ. આગળ પ્રણામ. આજે મને છે ને આ સારો અવસર મળ્યો છે કે હું ઘઉલીનું છે ને શીખું છું અને શીખવાડું બી છું. અને આજે આ પ્રસંગમાં મને ટ્રસ્ટી લોકોએ, ગુરુ ભગવંતે જે મને આગળ આજે વધવા માટેનો ચાન્સ આપ્યો છે એના માટે ધન્યવાદ. यहाँ पे मैं अभी आई हूँ, बट जो आंगी में करने के लिए जो हमारी मैम है सारिका हुआ, वो हमें बहुत अच्छे से सिखा रही है. और यहाँ पे जो हमें करने मिल रहा है ट्रस्टियों के कृपा से और देवगुरु के कृपा से आगे करने मिल रही है और बहुत कुछ सीखने मिल रहा है. उसके लिए थैंक यू. તો જોયું ને, આપણી આ છે અનેકતામાં એકતા. આ છે અમારા ગોપાલનગર જૈન સંઘની શ્રાવિકા ગ્રુપ, જેમાં અનેકતામાં એકતા તમને જોવા મળશે. તો કેવું લાગ્યું એ કમેન્ટમાં પ્લીઝ અમને શેર કરજો. અને કાંઈ અમારી ભૂલચૂક થઈ હોય તો એ બદલ મિચ્છામી દુક્કડમ. એની જ સાથે ગોપાલનગરના ટ્રસ્ટીગણો, દેવગુરુ ધર્મની કૃપાથી અમે આ પ્રસંગ સારી રીતે માણી રહ્યા છીએ એ એમનો અનુભવ આપણને જણાવી રહ્યા હતા. ધન્યવાદ. એની સાથે જ આપણે અત્યારના જે પ્રોગ્રામમાં બધા ડાન્સ મેમ્બર્સ હતા, તો આજે જે વડીલોએ ડાન્સ કર્યો હતો એ પણ કેટલો સરસ તમે સાંજના પ્રોગ્રામમાં જોયો હતો. તો એ ડાન્સવાળા મેમ્બર્સ બી છે જે અત્યારના આપણને નેમિનાથ દાદાને યાદ કરાવશે. તો ડાન્સવાળા મેમ્બર્સ બોલશે જય જય શ્રી. જય જય શ્રી.